હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આ ખાય ખાતું કોણ છે? બસ આદુ, બીજી વાત ન હોય. એ તો શરદી થઈ રહી બધું ને. આદુ 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 કેટ કેફે ની હે ને નકરી બિલાડીઓ જ છે બીજું કઈ નથી. એ બિલાડી વખત ઉપર ખાવા ને. હા ઓય નીચે જ ન રખડતી હોય ટેબલ ઉપર આવ્યો હા એ ગમે ત્યાં આવે રાજકોટમાં મને શું ખબર એ ક્યાં આવ્યું એ મને નથી ખબર ક્યાં તો હે સો ગાઈસ, અમે જઈ રહ્યા છીએ અત્યારે બહાર. એક બે કામ છે એ પતાવવાના છે અને એમને હું ખાલી લોંગ ડ્રાઈવ કરીને આવી જશું. ચલીએ ટોપી મસ્ત. બહાર એક બે કામ પતાવવાના છે એ પતાવી અને થોડી એવી શોપિંગ એ કરવાની છે. પૈસા નથી મારી પાસે. મોબાઈલમાં હોય ને મારી પાસે નથી. સારું ને, શોપિંગ તો ન થાય ને એમ વાત છે. શોપિંગ કરવાની છે આજે. મારે ભેગું આવવું ને. શોપિંગ થી તો એટલો કંટાળો આવે ને, શોપિંગ કરવા માટે બિલકુલ આવે નહીં. ગાઈસ, એક કામ પતી ગયું, હવે જઈ બીજી જગ્યાએ. સો ગાઈસ, અમારા કામ હતા બધાય પતી ગયા. બે ત્રણ જગ્યાએ જવાનું જેવા અમે અંધારું ખાવા આવ્યું છે. હવે નીકળી ગયા છે ઘરે. બ્લોગ શૂટ ન કર્યો એના માટે સોરી. રાજકોટમાં ભગત જય સિયારામના પેંડા બહુ ફેમસ છે, તો આ બાજુથી નીકળ્યા હતા ને તો બાળકો માટે પેંડા લેતા જઈ. વરવાને ખુશીને પેંડા બહુ ભાવે એટલે. સો ગાઈસ, પેંડા લઈ લીધા છે. કેસર મલાઈપુરી. આ વખતે કંઈક અલગ ફ્લેવર ટ્રાય કર્યો છે. બધી જગ્યાએ છે ને અલગ અલગ વસ્તુ ફેમસ હોય. રાજકોટના પેંડા ફેમસ છે, પટેલના પેંડા ફેમસ છે રાજકોટમાં. એ બહુ સારા આવે. ગાઈસ, રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડનો નજારો જોવો. અત્યારે તો પુલ ઉપર આવી ગયા. આ છે સિલ્વર હાઇટ, રાજકોટનું હાઈએસ્ટ બિલ્ડિંગ. 22 ફ્લોર ઘણા બધા થઈ ગયા. 22 ફ્લોર છે પણ આ ફર્સ્ટ છે. આ પહેલું બન્યું હતું સિલ્વર હાઇટ. અમેરિકન ટુરિસ્ટમાંથી ભાઈ શોપિંગ કરવા આવજો બધાય. ટ્રાવેલ કરવાનું હોય ને, જેને વિદેશ જવું હોય ને ફરવા જવું હોય ને, એ અમેરિકન ટુરિસ્ટ બેગ છે ને, 150 ફૂટ રિંગ રોડ ઉપર શોપિંગ કરવા આવજો. સો ગાઈઝ, હવે આવી ગયા છીએ અમે પિયુષના કપડાં લેવા માટે. લગ્નમાં જવું હોય તો હાલે. સો ગાઈઝ, કપડાની શોપિંગ થઈ ગઈ છે બહુ બધી. ટેસ્ટ કરવા આપજો અમને. સો ગાઈઝ, શોપિંગ કરીને આવી ગયા છીએ ફાઇનલી ઘરે. આટલી બધી શોપિંગ કરી આવ્યા છીએ. ખર્ચો કરવાનો વાત હતા ને, ટૂંકમાં એનામાં ન કરે, મારામ કરે. એટલે લઈ તો લઉં. ટૂંકમાં ઘરેથી નીકળાય ને પછી કે શોપિંગ કરવાનું એટલે કરવાનું. એટલે પછી એમને ના પાડી દઉં એવું કાંઈ શોપિંગ કર્યો મારી થાય નહીં. શોપિંગ કરવાની જ હોય, પૈસા વાપરવાથી વધે. જે મલાઈપુરી પેંડા. મલાઈપુરી એ પૂરી જેવા જ છે. આ પરો માટે છે, મારા માટે છે. તો ગાઈઝ, ડેડી છે ને હા કોથમરી સુધારે છે. અને મમ્મા અહીંયા મરચા સુધારીને દીધા છે અને મેથી હવે કરશે. ડાયાબિટીસ વધી ગયું તને હશે. હા તે એ જ ને કે ડાયાબિટીસ વધી ગયું તને એમ. તને કઈ કહેવાય બાપા? બીક લાગે કે હા કે તો બીક લાગે. શરદી થઈ કરે હે તઈ
એટલે ભજીયા આની વાત કરું હું નહીં, હું તારું કહું તું 2 પેંટા ખાઈ ગઈ. સુગર ઘટી ગયું તો એટલે હા તો સુગર ઘટી ગયા પછી હમણાં કે ડાયાબિટીસ વધી ગઈ. હાલે એટલે પેલા જો પેંડો ખાધો હા કે ખાઈ લઈએ આમ બહાર ખેવાના એક તો મજા નહોતી એટલે નહોતું ગમતું. બરોબર. પછી ખાધું તો પાછું વધારે ખાવા માંડ્યું એટલે એમ થયું કે સુગર વધી રહી ગયું હોય ને. એમાં તમે પહોંચી જ ન શકો ક્યાંય, એટલે કોઈને એમ મારી મમ્મીને જ નહીં. ગાઈસ અમારે રજાનો દિવસ હોય ને તો પિયુષ થોડી હેલ્પ કરે પણ હેલ્પ કરે એમ કરતા ખંડેર વધારે કરે. અહીંયા જો તો આ બાજુ ઓ હે યાર તો ઓ હે ખોપ ચમચ કેટલો સારું ખાવું હોય તો એમાં કીધું પણ સારું ખાવું હોય તો નીચે કચરો કરે આમ જો મારા પ્રોપર ડિશમાં આમ અને તમારું જો એમ નહીં એ મને કામ એવું આવ્યું ભાઈ. એમને રેડી અમે આ કામ કરીએ તો અમારે જરાય બગડે નહીં કાંઈ. હે? આટલું જ છે તો નીચે તો એ રહી ગયો. કાઈ પૂછો એટલે એમ થાય કે હું એને હેલ્પ કરાવું છું કામ કરાવું પણ આ બધી બીજું બધું હજી આવું કામ વધારે ઈ ઉપાડતા અમારે એટલી મિનિટ થઈ જાય જેટલું કરી દીધું હોય ને એમાં. તો હું કીધું થાય કરું. ના કરવા માંડો હવે બગાડ્યું છે તો. આ મારી રેસીપી હો ભજીયા બનાવવાની. ગરમ પાણી વાળી ને ઘણા ઓલા લાલ ભજીયા થઈ જતા હોય ને કહેતા હોય ને આ એકદમ વ્હાઈટ ભજીયા થાય. વ્હાઈટ ભજીયા બનાવવા માટેની રેસીપી છે. લોટની અંદર બધા મસાલા મિક્સ કરી દીધા. આની અંદર મેથી, ધાણા, મરચા, આદુ અને આ જે ભજીયા સોડા. લસણ અને ભજીયાના સોડા એ નહીં ખાય ને લોટને પેલા કરી નાખ્યો છે. હું રસોઈ હું આપું રેસીપી. માસ્ટર શેફ ઇન્ડિયા આ ચટણી બનાવી છે જેનું કામ ચાલુ છે. ચટણી મીનાએ બનાવી છે. આ એને જ બનાવી છે પણ હલાવું તો હું છું ને કે આની મિક્સ તો હું કરું છું. આપે છે. આશરે નહીં લેવાય. તેલ મૂકી દેવાનું ગરમ પેલા ગરમ થઈ જાય એટલે પાણી રહ્યું ને જો આ સોડા છે ને એની ઉપર ગરમ તેલ નાખી દેવાનું 2 ચમચી આવી રીતે ખુલાશે. એટલે 2-3 ચમચી ગરમ તેલ નાખવાનું બરાબર. પછી લોટ જે બાંધવાનો હોય ને એ ગરમ પાણીથી બાંધવાનો. ગરમ પાણી એટલે હતપ ગરમ પાણી લ્યુકવાર્મ વોટર આમ બાંધવાનું આમ લોટ આમ 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 નહીં કરવાનું આમ બાંધવાનું. જો આ બાંધે છે જો, આમ બચકે એમ હે પછી તમે ભેગું કરી લેવાનું. લોટ બહુ નહીં ઘુમાડવાનો. હવે એ ભજીયા બનાવજો તમે અને સરસ ભજીયા જ બનશે 100%. લાલ નહીં થાય. બધાને હવે બહુ પ્રશ્ન હોય કે લાલ ભજીયા થઈ જાય વ્હાઈટ ના થતા હોય. એકદમ વ્હાઈટ અને ક્રિસ્પી ભજીયા થશે. કિલો ખાંડ હું બનાવીશ અને પછી બનાવશે ખુશી ને અમે બેસી જાશું જમવા. જમવા ટૂંકમાં સીધું ભજી ઉપર આવી જવું જોઈએ મૂકા ભેળું એવું બસ. બહુ તેલ આવી જાય તો લાલ થઈ જાય ને અંદર કાચા રહી જાય એવું ન થવાનું. પાડવામાં સ્પીડ જ રાખવી પડે અને લિમિટેડ તેલ આવે એવું જોઈએ. અતિશય ધોળા નીકળેલું તેલ હોય ને તો પણ ન ચાલે અને ઠારવા દેવું પડે. જો એકદમ વ્હાઈટ. એની વ્હાઇટનેસ નીચે જો હે ને એકદમ વ્હાઇટ શાઇનિંગ શાઇનિંગ. આને છે ને ગમે એટલી વાર ચડવા દઈ ને તો કલર આવો ના ઉતરી વ્હાઈટ. બધાયને ભજીયા છે ને બનાવતા આવડતા હોય સારા જ બનાવતા હશે પણ અમુક એમ કે છે કે અમારે લાલ થઈ જાય ને એના માટેની આ ટિપ્સ છે. ઘણા કહેતા હોય કે નથી સારું થતું ટૂંકમાં ભજીયું થાય પણ લાલ થઈ જતું એનું કારણ ખાલી. ખુશીબેને ભજીયા બનાવવાનું ચાલુ કર્યું છે. હવે અમે ત્રણેય જમવા બેસી ગયા છીએ. ખુશીબેન હારા બનાવે. છોકરી મોટી હોય ને તો ફાયદો ઘણો બધો થાય. મમ્મા હું બનાવીશ તું જમવા બેસી ગયા અને ઈ શું પ્રાઉડ ફીલ થાય આપણને કે એની વાત જવા દો. છોકરી બનાવીને ખવડાવે એટલે કંઈક અલગ જ ફિલિંગ આવે એમ થાય કે વાહ મારી દીકરી બનાવીને ખવડાવે છે. ખુશીને બોલા મારા કરતા ખુશી ના હારા તો અત્યારે ભજીયા ખવાય છે. બરો દીદીએ કેવા બનાવ્યા સુપર. અમારો વ્લોગ ચાલે છે ટીવીમાં અત્યારે. સો ગાઈસ જમીને ફ્રી થઈ ગયા છીએ અને જે સાંજે જે ડેઈલી રૂટીન કામ હોય ને એ થાય છે અત્યારે. કે જો અહીંયા છે ને સ્પેશિયલ અલગથી વાટકામાં ખાવું હોય ને દહીં એટલે અહીંયા મેળવાઈ ગયું છે. પ્લસ અહીંયા ચોરા પલાળવાના છે કાલ સવાર માટે. સાતું ગરમ પાણી થઈ ગયું છે ગેસ ઓફ કરી દે. એ પલાળવાનું અને પર્વ ખુશીને લઈ જવાની છે કાલે નાસ્તામાં મકાઈ તો ત્યારે એ ફોલી અને રાખી દઈશ કમ્પ્લીટ કરીને કુકર એ રાખી દઈશ અહીંયા. ખુશીને સવારમાં છે ને 6:30 વાગે તો
વેન આવી જાય એટલે 6:30 રેડી થઈ જવું પડે, તો ત્યાં સુધીમાં નાસ્તો બની જવું જોઈએ. એટલે પ્રિપરેશન અત્યારે કરીને રાખવી પડે. તો સાંજે આવી બધી ઓલમોસ્ટ પ્રિપરેશન કરીને રાખી દેતા હોય. અત્યારે વાગી ગયા 11:30. आदि की समस्या आमतौर पर हो सकती સવારમાં ટિફિન ને એવું બધું બનાવતા હોય ને એટલે પ્રિપરેશન ઓલમોસ્ટ સાંજે જ બધું રેડી કરી લેવું પડે. મકાઈ ફોલીને કમ્પ્લીટ કરી દીધી છે, બસ ખાલી સવારે એમાં પાણી ને મીઠું નાખીને બાફવાની છે. એટલે સવારમાં લેટ ન થાય ને એટલા માટેની પ્રિપરેશન આપણે કરીને રાખી દઈએ. સવારે પાણી નાખવાનું, મીઠું નાખવાનું, પછી સીધી બાફવા જ મૂકવાની. એટલે આ 10 મિનિટ જેવો ટાઈમ આપણો બચી જાય, એટલા માટે અત્યારે પ્રિપરેશન કરી લઈએ. ચાલો કિચનનું કામ ઓલમોસ્ટ પતી ગયું છે હવે. સો ગાઈસ, જાજો ટાઈમ થઈ ગયો છે, 12:30 વાગી ગયા છે અને હવે સૂઈ જવાનો ટાઈમ થઈ ગયો છે. ઊંઘ તો આવતી જ નથી, પણ પછી સવારે વહેલું ઉઠાશે ને એટલે. ચાલો આ વ્લોગને એન્ડ કરી દઈએ, મળશું નેક્સ્ટ વિડીયોમાં. આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે. યાર સબસ્ક્રાઈબર બહુ ઓછું કરે છે, બધાય સબસ્ક્રાઈબ કરો અને વાયરલ કરો અમારા વિડીયોને. ફ્રેન્ડ સર્કલમાં બધે શેર કરો. આ બધાય શેર નથી કરતા કેમ? થોડીક ચેનલને મારી આગળ વધારો, એટલે મસ્ત મસ્ત વિડીયો જોવાની તમને મજા આવશે. ટ્રાવેલ સિરીઝ લઈને આવશું, સાચું ને? તમને ટ્રાવેલ સિરીઝ જોવા મળે. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.